हेलो एवरीवन वेलकम बैक टू माय न्यू व्लॉग। आई होप કે सब ठीक हो गए। गुड મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી જશે 10:30 મોર્નિંગ થઈ ગઈ છે, બહુ મસ્ત બ્યુટીફુલ ગુડ સનલાઇટની સાથે। અને ગાઈઝ આજે છે ને હું જલ્દી થોડોક ઉઠી ગયો, રોજ ઉઠું ને એની કરતાં, અને મજા આવી ગઈ। હવે ધીરે ધીરે આપણે છે ને રોજ જલ્દી ઉઠવાનું ટ્રાય કરીશું। બાકી પહેલાં હું 6 વાગ્યામાં છે ને વિન્ટરમાં હાલવા જતો તોય ઠંડી ન લાગતી। અત્યારે ઠંડીના કારણે છે ને પથારીમાંથી ઊભું જ નથી થવાતું, એવું થાય છે। ચાલો મમ્મીને મળીએ। મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આ બાજુ જો મમ્મી રોહિત આટલું ચા બનાવે છે ને, આજે એલ્યુમિનિયમની તપેલી કેમ લઈ લીધી? એવું છે તો ચાલો ગાઈઝ, મસ્ત મજાની ચા બને છે। આપણે તો ચા પીવાની નથી, સાંજે આજ જલ્દી હોઈ ગયા 11 વાગે। તો ગાઈઝ સાંજે હું છે ફોનમાં એમાં મથ્યા રહી તો કેટલો ટાઈમ વયો જાય ની કઈ ખબર નથી રહેતી, ઉઠવામાં લેટ થઈ જાય છે। અને ચાલો આપણી આટલું છે ને પ્રોટીન શેક બનાવવાનું, પ્રોટીન શેક પી, બાકી તો તરબૂચ છે પણ તરબૂચ રોંઢે ખાવ। ગાઈઝ આજ તો છે ને આપણો ભાઈ જલ્દી ઉઠી ગયો છે, તો એનો છે ને આજે બર્થડે છે, તો હાલો આપણે એને વિશ કરી લઈએ। તો હેપી બર્થડે। થેન્ક યુ। કોણ છે? તો જો ગાઈઝ સવારમાં હેપી બર્થડે જે આપણે વિશ કર્યું ને સેમ છે ને રિસીવનો ને એનો કોલ આવી ગયો। તો કાકુને રિસીવ હેપી બર્થડે વિશ કરે છે, અને જો સોનલે વિશ કરે છે। તો ચાલો ગાઈઝ આજ બર્થડે છે રોહિતનો, તો શું પ્લાન છે આજે? કેમ કાંઈ પ્લાન નથી? એટલે કઈ પ્લાન તો બનાવ્યો હોય ને, પાર્ટી બાટી આપવાનો અમને બધાને? નહીં, કાંઈ પ્લાન નથી, પાર્ટી તમારે આપવાની હોય। બર્થડે હોય એ આપે, કોઈ બર્થડે ગિફ્ટ તો આપતા નથી તો ગિફ્ટ આ બર્થડે તને જોરદાર ગિફ્ટ સવારમાં વિચારી લીધી છે કે સૌથી એક્સપેન્સિવ ગિફ્ટ આપવાની છે। એ બપોરે જમવા બેસીશું ને ત્યારે એનાઉન્સમેન્ટ કરવાનું છે આખા ફેમિલી તરફથી। રિશિવ, સોનલ, મમ્મી, પપ્પા, એમાં તારો થોડોક ભાગ આવી જાય, તારા તરફથી તને પોતાને તે એવું વિચાર્યું છે। શું હશે કહી દે હાલ। હવે એ તો નથી ખબર, હવે તમે વિચાર્યું? ગાઈઝ ગિફ્ટ લીધી નથી, બનાવવાની છે, એટલે એવું છે। અને એ બપોરે છે ને આજ એનાઉન્સમેન્ટ કરી નાખશું ફાઇનલી। એ ઉપરથી મને ખબર પડી ગઈ ને, પણ એ બપોરે હવે એનાઉન્સમેન્ટ કરશું। ચાલો બીજું તો શું છે આજનો પ્લાન? બીજો કઈ પ્લાન છે નહીં। સેલિબ્રેશન માટે ક્યાં જવાનું છે? સેલિબ્રેશન માટે વિચારશું। તો ચાલો ગાઈઝ આજ જોઈશી બર્થડે રોહિતનો સેલિબ્રેશન કઈ રીતના કરવી છે, આખો દિવસ કઈ રીતના કાઢીએ છીએ। બાકી અત્યારે રિસીવ તો કાકો હારે વાત કરે છે, મારે જે નાવાનું બાકી છે, મમ્મી આ બધું ચા રેડી કરી નાખ્યો। ચા પીવાનું મમ્મી બહુ મન થાય પણ ચા પીવાય નહીં એમ, શું કરવા? એનું કારણ શું છે ખબર? હું ચા પીવું ને એટલે મને ભૂખ નથી લાગતી, એવું થાય છે, એટલે બીજું ખાવાનું નથી હાલતું, એટલે મેં હું બંધ કરી દઉં છું, એવું થાય છે। જેમ બને એમ ઓછું હાલે એમ હારું તો શરીર ઘટે, પછી ખાધા ખાધ કરો તો શરીર વધે છે। ઓકે ચાલો ફટાફટ નાઈ લઉં, ફ્રેશ થઈ જાવ, આજે કામે એટલું છે, અને બર્થડે સેલિબ્રેશન કાંઈક કરશું હવે જોઈશી। કારણ કે ઘરે તો હું, મમ્મી અને રોહિત ને પપ્પા 4 જ થઈ જાય, કઈ રીતના સેલિબ્રેશન કરવું એ બધું વિચાર। ગાઈઝ મમ્મી છે ને અહીંયા ઘર કામ કરતા હતા, અને જો આ બાજુ છે ને આમાં પિસ્તા મૂક્યા છે, આ મારે ખાવાના પિસ્તા છે ને અખરોટ છે, અને અહીંયા જો ઉંદડાએ પિસ્તા ખાઈ લીધા, પછી આ ઉંદડા ઘરની બહાર કઈ જવાનું ગમે અહીંયા જ પડ્યા રહીને, હે મમ્મી? પિસ્તા ખાવા મળે, ખાવા આવે પિસ્તા ને ખાઈને પાછો ઉપર વહી જાય। ઓકે ગાઈઝ અમે આ આવણું છે ને ખુલ્લું રાખ્યું ને તો બંધ કરી આ વયો જાય છે અંદર, તો હારો માલ ખાઈ જાય છે, એટલે હવે આને બંધ રાખવું જોઈએ ને, અહીંથી આ બધું હવે લઈ લેવું જોઈએ, એવું થાય, એવું છે। અત્યારે વાગી ગયા બપોરના 1, અને જો જમવા માટે આવી ગયા છે, તો જમવામાં હું છે ને બતાવી દઉં। જમવામાં રોટલી છે, કોબીનું સલાડ, અને દૂધી દાળનું શાક, અને સાદી ખીચડી છે, અને બધા લોકો જમવા બેસી ગયા હતા, પણ રોહિત અને પપ્પાએ જમી લીધું। અને ચાલો હમણાં થોડીક વારમાં જમીન ઊભો થાવ ને પછી એનાઉન્સમેન્ટ કરવી કે રોહિતને આપણે શું ગિફ્ટ આપવાની છે, એ પપ્પાને બતાવી કેવી લાગે છે। અને અમારે કેવું થાય, ગમે એનો બર્થડે હોય ને તો બર્થડે પછી ગિફ્ટ આપી, કાંઈ એડવાન્સમાં આપી દીધી હોય, બર્થડેના દિવસે તો ખબર જ ન હોય આપવાની છે કે નહીં, એવું થાય છે વારે। તો ચાલો આપણે પપ્પાને તેને બધા લોકોએ જમી લીધું છે ને, ચાલો જે એનાઉન્સમેન્ટ કરવાનું હતું ને કરવી છે। તો પપ્પા હું એમ કહું છું કે રોહિતને મેં કીધું કે પાર્ટી તારે નથી આપવાની, આજ બર્થડે છે, તો આપવી જ પડે ને, તો એને એમ કીધું ગિફ્ટ તમે આપો એમ, એની વાત સાચી છે, બરોબર છે? તો હું ગિફ્ટ આપવાની છે? ગિફ્ટમાં તો આપણે હાવ અલગ જ આપવાનું છે, અલગ આપવાનું છે, તમને ખબર છે? મને તો ખબર છે, પણ હું આપવાની તો જે તને ખબર હોય ને, એવું છે। તો ગાઈઝ હું આપવાનું છે ને કહી દઉં, ખાલી અત્યારે બતાવી દઉં, કાલ કારણ કે મેં રોહિતના ફોનમાં અત્યારે ફોટો મોકલ્યો છે, તો બતાય હાલ, ફોટો મેં તને મોકલ્યો નહીં। એક એવું છે ગોળનું કડવું છે,
એ આપણે બનાવવા નાખવાનું છે. આજ જાહુ બનાવવા નાખવા, એટલે 10 દીમાં બનીને આવી જાય ને ત્યારે તમને આ વ્લોગમાં બતાવી. આ ટાઈપનું કડવું છે ગોલ્ડનું, એ રોહિત માટે બનાવવાનું છે. જોવો તો 1.5 લાખ જેવું થાય. હો હા તો બસ આજ હું તને કહેતો હા? મસ્તીનું બને આ. મસ્તીનું બનશે. તો ચાલો ફાઇનલી છે ને આપણે ડિસાઈડ કરી લીધું છે કે આ કડવું રોહિતને ગિફ્ટમાં આપશું, પણ લેટ મળશે, 10 દિવસ લાગી જાય. હાલ છે ને તો વાંધો નહીં, આપણે હું એવું ક્યાં છે કે આજના દિવસ જોતું છે. આ કોઈ એક લોકો નથી આપતા, આખા ફેમિલી તરફથી આપણે છે ને રોહિતને આ ગોલ્ડ ગિફ્ટ આપી દેવાનું છે. મમ્મીને બતાવી, મમ્મીને પાછું શું છે ગોલ્ડમાં બહુ ખબર પડે ને, એને પાછું ચેન્જિંગ બેન્જિંગ બહુ કરવાનું હોય. મને કાંઈ ન ખબર. હે મને કાંઈ ન ખબર. જો તો આ કડવું છે. સારું છે. કેવું લાગ્યું? સારું છે. કે ડાયમંડ ઓછા કરીને ગોલ્ડ વધારે કરવાનું છે. હવે બધા ડાયમંડ પહેરે છે. એવું છે કે તમે મને તમ કેવું ગમે. તમ મમ્મીને કેવું છે ખબર, વધારે ગોલ્ડ વાળું જોઈએ, ડાયમંડ ઓછા જોઈએ. અને મારે કેવું છે, મારે ડાયમંડ વાળું વધારે જોઈએ ને ગોલ્ડ ઓછું જોઈએ, કારણ કે આપણે ડાયમંડ નો બિઝનેસ કરવી. ડાયમંડ તો વેચાવા જોઈએ ને ગોલ્ડ તો વેચાતું જોઈએ. હું કેવું તમારું? બરાબર જ છે. આપણે આમાં અમેરિકન ડાયમંડ બીજા નાખવાના. ક્યાંથી પહેરે? હા હે? આમાં તો આપણે અમેરિકન ડાયમંડ આપણે નાખવાના. અમેરિકન નાખીએ ને એટલે અમેરિકા વાળા ડાયમંડ હાલે ને એ આપડા નાખે. અમેરિકામાં થોડા આવે થોડું હોય. અમેરિકા વાળા આપણા નાખે ને આપણે અમેરિકાના નાખવાના. પરસ તો ચાલો ગાઈસ, ફાઇનલી આ બનીને આવશે ને ત્યારે તમને બતાવી. આ કોઈ ફાકો નથી, બનશે પણ થોડોક ટાઈમ લાગશે. કેટલા દીમાં બની જાય યાદ જાઉં ને એટલે હું તમને કહી અપડેટ આપી દે. પછી એમાં 1-2 દી લેટ થાય. ગોલ્ડની વસ્તુમાં એમ જ થાય, લગન ટાણે તમે બનાવવા જાવ તો જે રેડી ન થયું હોય, કોને એમ કે 2 દી પછી આવજો, 3 દી પછી આવજો, 2-3 ધક્કા ખવડાવે ને તે માંડ રેડી થાય. એમાં જે ઘડિયાળની ઘોડામાં પેલું ફિટ કરવાના કડો લે એ નહીં આવે આમાં, આમાં હુક જ આવે. એમને પહેરવાના. હા એમનેમ નહીં, આપણે મારે છે ને એ રીતના. ખુલ્લે ઘડિયાળ ખોલે હુક હા ખોલે પણ fit મારે, કરી લે. હા મારે છે ને એ રીતના જ આવશે. એ રીતે જ બનાવવાનું. તો ચાલો ગાઈઝ, હવે આ ગિફ્ટ તો આપી દીધી. હવે સાંજે રોહિત પાર્ટી માટે ક્યાં લઈ જાય છે જોઈ. ચાલો ગાઈઝ, આપણે રોહિતને પૂછી જ લઈ કે ક્યાં લઈ જાય, એટલે સાંજે આપને પ્લાન ખબર પડે ક્યાં લઈ જાય. તે મને ફોનમાં અત્યારે કડું બતાવી દીધું છે. હા બરોબર, હું તને ફોનમાં અત્યારે છે ને ડીશ હા. ખાવાની બતાવી દઉં એમ છું. નો હાલે હા ખાઈ લો. ભાઈ. બરોબર, તમે કડું તો આપણે આ તો કડું આવશે ત્યારે હું તમને પાર્ટી આપી. આજ તો દેવી પડે ને. એમ ન હોય, હજી કડું મારું એવું તમે મને હજી ફોનમાં બતાવ્યું તો મેં તમને ડીશ ભાઈ ફોનમાં એમને આના ઉપર વિશ્વાસ નથી કે નહીં આવે એવું એમ. નથી. એ તારે પાર્ટી આજ દઈ દેવાની છે અને તારું કડું છે ને ફાઇનલ છે. ફૂલ ડીશ ફૂલ ડીશ છે પણ નો હાલે. કડું આવશે ત્યારે આપણે જાવું નહીં ને નહીં નહીં, તારું ફાઇનલ જ છે. તમ તારે તું આજ પાર્ટી આપી દેજે, કડું આવે એટલે તારે હા તે ફાઇનલ કાંઈ નહીં, છે. આપણે સાંજે મમ્મીને એમ કહે કે જ્યાં ખાવું હોય ત્યાં આપણે જાવું. ઓકે તો ગાઈઝ વિચારશું ક્યાં જાવું આપણે. અને રીસુને એને તને આમંત્રણ હા, આપી એ દેજો. લોકોને હા. બોલાવી લેજો. બરાબર, એટલે એ લોકોને બોલાય. ચાલો ગાઈસ, સોનલ ને એને કહેવાનું છે હવે જોઈ છે આજની પાર્ટી રાખવી કે કડવું આવે ને ત્યારે. અને બીજું ઈ કે બહુ બધા લોકો મને ઇન્સ્ટાગ્રામમાં રોહિતનો બર્થડે છે ને મને વિશ કરે છે, તો મારા તરફથી બધાને થેન્ક યુ. કારણ કે આજ બર્થડે છે ને હારોહાર થોડુંક મારે કામે એટલું લોડિંગ વાળું છે એટલે થોડાક બીજી છે. ઈ તો પર્સનલી આન્સર જેને ન આપી શક્યો હોય એને વ્લોગમાં થેન્ક યુ કહી દઉં છું. અને એડવાન્સમાં કાલમાં જે લોકો કોમેન્ટ કરશે બધાને પણ. રોંડાના 5 વાગી ગયા અને ઓફિસેથી ઘરે આવી ગયા, પણ મમ્મી દેખાતા નથી. ગેટ જ તાળો હતું, મમ્મી ક્યાંક કામથી ગયા છે. ચાલો આવે એટલે એને મળીએ. એની પેલા ઓફિસેથી રસ્તામાં આવતો હતો ને તો આજે સિંગોડા લેતા આવ્યો. જો મસ્ત મજાના, મને સિંગોડા છે ને બહુ ભાવે, પણ કોથળી કાળી છે ને સિંગોડા કાળા છે ને એટલે તમને દેખાતા નહીં હોય. ચાલો હવે થોડી વાર સિંગોડા ખાઈને મસ્ત મજાનો એન્જોય. મમ્મી છે ને ગયા તા બહાર, ક્યાં ગયા તા એ પૂછી લઈને આવીને જો બર્થડે બોય ચા બનાવી. ચા વિના તો હાલે નહીં એને મમ્મી. હું કેવું તમારું? મેં કીધું બનાવી લીધો હતો વાટે હું રહે. આ વાટે રહ્યા તોય તમારી મમ્મી આવે તી બનાવી. તો ક્યાં ગયા તા મમ્મી? સત્સંગમાં ગયા તા સત્સંગમાં. આજે 11 છે કાંઈક મોટી 11 એવું કઈ છે? એવું કાંઈ આ ખબર નથી. એવું નથી ખબર તમને. આજ એવું કાંક હતું કદાચ. આ 11 છે ને બહુ વર્ષે એકવાર આવે એવું કાંક હોય. હા, પો મહિનાને 11 છે. તો ચાલો ગાઈઝ, હવે આપણે સાંજે જવાનું છે હોટલમાં જમવા. એટલે મમ્મીને એને ઢોસા જ ખાવાના હોય, એટલે મમ્મીને એને જે ખાવું હોય ને એ અમે ખાવા જતા હોય. બાકી અમારા છોકરાને જવાનું હોય ને તો પીઝા કે એવું ગમે ઈ ખાઈ લઈ, પણ મમ્મીને ઢોસા જ ભાવે. ઢોસા જ ભાવે ને મમ્મી? તમને બહારનું કેમ ખાલી ઢોસા જ ભાવે? પીઝામાં ન મજા આવે કાંઈ. બીજું શું ભાવે બહારનું? પાવભાજી? ભાજી ભાવે. પાવભાજી ભાવે, પણ આ ઢોસામાં પાવભાજી જેવું જ થાય. પાવ તો કઈ ખાવા નહીં, હોય, હા. એટલે ઢોસા ખાવાનો પ્લાન છે. દર વખતે જ્યાં બાબા ચારકોલમાં જાય છે ને ત્યાં જ જઈ આવવાનું છે. આ વખતે બીજે કઈ નથી જવું. નવી જગ્યાએ જવાની ટ્રાય હતી, પણ એમાં એવું છે કે આપણે સોનલને લેવા જવાની છે. રિસીવને શરદી થઈ ગઈ એટલે પવનનો ખાલી ખોટો બહાર ફેરવવો નથી. એટલે રિસીવ હોઈ જાય ને એટલે સોનલને લઈને અમે જમી આવશું અને પછી હું સોનલને મૂકી આવી એવું કરશું. એટલે
કલાક 1.5 કલાક લગી તો રિસીવ રમશે એવું છે. જો ફાઇનલી પહોંચી ગયા છે હોટલ અને આ બાજુ જો મમ્મી એને ચાલુ કરી દીધું. કેમ જલ્દી ચાલુ કરી દીધું તમે લોકો? અત્યારે ટ્રાફિક નથી તો ઓર્ડર આપ્યો સીધું આવી ગયું. એવું છે તો હું મૂક્યું છે એ તો કહી દઉં. આ બાજુ ગોટાળો રોહિતભાઈનો ફિક્સ હોય ગોટાળો અને પેપર અડધું આપી દીધું છે આપણે મમ્મી એને તો મેસૂર મૂક્યું આ બાજુ પપ્પાએ બેસી ગયા છે. ચાલો હવે જમી લઈ. ગાઈસ જમીન છે ને ઘરે આવી ગયા છે અને રસ્તામાંથી જો મસ્ત મજાની કેક લાવ્યા છે. હવે રોહિત નીચે ગયો છે ઉપર આવે ને એટલે કેક કટિંગ કરવી. પપ્પા આવી ગયા. કેવી મજા આવી ઢોસા ખાવાની? મજા ના આવે ઢોસા ખાવાની. બિલ બર્થડે પાર્ટી વાળા દે એટલે મજા જ આવે ને. હા પાર્ટી વાળા તો ઘરમાંથી તો ક્યાં પૈસા કાઢવાનું હા આપણે કઈ પૈસા ને મફતમાં બરબાર હોય એટલે મજા જ આવે. તો ચાલો ગાઈસ કેક લાવ્યા છે. જો બર્થડે બોય ને ઉતાવળે જ એટલી છે કેક કાપવાની તો હાથે બધું ગોઠવવા મળ્યો છે. અને આ બાજુ સોનલ આવી છે રિસીવ ને લીધા વિનાની. આ વ્લોગ જયારે રિસીવ જો હે ને તે એમ કે કાકુ મારો પહેલો બર્થડે અલા મારો હું જયારે નાનો હતો તે પહેલો બર્થડે હતો ને તે તમે મને લઈ ન ગયા એવું થાય. હા હમણાં નકરા પછી એના જ બર્થડે ચાલુ થાય. તો ચાલો કેક છે ને આપણે કટ કરીએ અને થોડા ઘણા બેસ્ટ મુમેન્ટ કેપ્ચર કરીએ. ફટાફટ છે ને આપણે કેક કાપીએ અને પછી સોનલને મૂકવા જ આવી પડશે કારણ કે રિસીવ ત્યાં છે. તો આ બાજુ જો જેનો બર્થડે છે એ જ તે બધું હાથે કેન્ડલ જગવે. કેમ એટલી બધી ઉતાવળ છે? હે જિંદગીમાં એક વર ઓછું થઈ જાય એટલે ઉતાવળ હોય. તો ચાલો ભાઈ મસ્ત મજાની ફાયર કેન્ડલ આપણે પેલા કરીએ પછી કેક કટિંગ કરીશું. કેક ઓલી બાજુ પડે ઊંધી થઈશ મારે. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર રોહિત હેપી બર્થડે ટુ યુ. ચાલો ગાઈઝ હવે કેક કટિંગ થાય. આ ફાયરમાં ધ્યાન રાખવું પડે. ચાલો આવું આપણે હે મેજિક મીણબત્તી અગર પાછી થાય કે પાછી થાય હા તોય થાય. હા તો ચાલો ભાઈ હવે રોહિતભાઈ કેક કટિંગ કરે છે. આદુ જ લગાવો હે આવલું આ જે થાય ને એ પેલા કેક કટિંગ કરી લેવા જો પછી આપણે જે રોહિત માંથી ટી કાપી નાખ્યો રોહિત. હે તો ચાલો આપણે બધાને વારા ફરતી વારા કેક કપાવશું. હવે બોલો હું તમે કહેતા હતા? નવું છે આ જે ઓલું છે ને હા પછી એ ન હોય આપણે જગવતા હોય ને તે આપણી ભૂલાઈ જાય છે એટલે અગર એનાથી થોડુંક આઘું જ રહેવાનું હોય. અને એવું અમારે ક્યારે થયું તમે રિસીવ ને લઈને ઘરે આવ્યા ને તે કેક કટિંગ કાપી હતી ને તે એમ થયું હતું ને એટલે ચાલો હવે સૌથી પેલા મમ્મીનો ને પપ્પાનો ટર્ન આવી ગયો છે તો રોહિતને ખવડાવશે. ગાઈઝ આ બધું પપ્પાની તો ખાવા મળ્યા મારો વારો હજી બાકી છે. હે એવું હોય તો પપ્પા જો હાથ લૂસવા ગયા છે અને રોહિતને ખાવાની છે પણ હજી બધાને ખાવાની જ છે અમારે. પણ પેલા છે ને બધાની ફોટોગ્રાફી કરી નાખી. હે ગળી નથી? હા સારી હોય તો સારું કારણ કે અર્જન્ટમાં કેક લેવા જાવ ને એટલે કોઈ કેક ગમી પડી હોય ને એ તમારે લાવવી પડે અને જોતી હોય ને મળે નહીં. બાકી બર્થડે નું કોઈને યાદ નહોતું આજ હતો. તને યાદ હતું? મને યાદ હતો પણ મને ભૂલાઈ ગયું. યાદ હતું ને ભૂલાઈ ગયું તું એમ હોય. એમને 2 દિવસ પછી આવવાનું છે યાદ હતું પણ કાલ સાંજે પછી મને ભૂલાઈ ગયું. હા તમને યાદ હતું એમ? મને એમ હતું કે હવારના ફોનમાં કોકે એને બર્થડે ઓલું આમ આવે ને ફોનમાં ફેસબુક ઉપર જેના જેના બર્થડે હોય એના એ જૂનું તમારે આવ્યું છે. મને આ રોહિત નું આવ્યું ને મને આપણે જૂનું પણ આવે ને તમને સવારે જ તે ખબર પડી ને તો ગાઈઝ બધાને એવું જ થયું. સવારે ઉઠે ને ત્યારે ખબર હતી આગલા દિવસે કોઈને ન ખબર. જો કે મોસ્ટ ઓફલી જેન્ટ્સ લોકોને કોઈના બર્થડે નું કે એવું કઈ ખબર ન હોય. લેડીઝ લોકો બધું યાદ રાખે. શું કેવું તારું? મને ઈ યાદ હતું આપણે ઉત્તરાયણ આપણે હોય એટલે ઈ તો ઈ જ ત્યારે આવે છે 2-3 દિવસ એ તો મમ્મીએ સવારે કીધું 4 દિવસ પહેલા આવે. તો ચાલો ગાઈસ કેક કટ થઈ ગઈ અને હવે એવું લાગે છે કે હેર બહુ વધી ગયા હોય ને કાલનો પ્રોગ્રામ એવો છે આખો દી હેર કટિંગ કરાવવા જવાનો. અને ચાલો હવે આપણે બધાને પૂછવી બર્થડે આવી સારું કે નો સારું. તમારું શું કેવું મમ્મી? બર્થડે આવે એ આમ સારું ને આમ એક વાર ઓછું થાય ને એ ઓછું થાય એનું બધા ખુશી મનાવે હે ને? તમારી વખતે આવું કઈ હતું બર્થડે કે એવું કઈ નહીં? કાંઈ આવતું જ નહીં કાંઈ એટલે કાંઈ કે તમને એ નહોતી ખબર અમારો આજ બર્થડે છે. નિશાળમાં કે એમાં કાંઈ ન આવે. કોઈ વસ્તુ નહીં. અત્યારે નિશાળમાં કેવું આવે ખબર? નાના છોકરા હોય ને એને પેન લઈ જવાની પેન્સિલ લઈ જવાની ચોકલેટ લઈ જવાની એવું બધું આવે. હા સ્કૂલમાં ઉજવે. હા પેલા નહોતું. તારું શું કેવું બર્થડે વિશે? બર્થડે વિશે તો એમાં એવું છે આ તમે કેક લાવ્યા બરોબર આખો દિવસ વહી ગયો તો
હજી કેટલી દિવસની પૂરી થવાની વાર 3 કલાક 3 કલાક તોય વયો જાય તેમાં કઈ ફેર ન પડે. આ તો ઈ બને કેક લાવી ઈ બને કેક ખાવા મળે આપણને અને આનંદ ખુશી ને બધા હળી મળીને ભેગા થાય. એમાં એવું હોય મોટા થઈ જાય ને એટલે આપણે કેક નો ને એવો શોખ ન હોય પણ નાના છોકરાને બહુ હોય મમ્મી. નાના છોકરા હોય પણ આપણને પહેલેથી નથી. આપણા ઘરમાં કોઈને એવું પહેલેથી અમે પહેલેથી કાપતા જ નહીં. આપણે છેલ્લા 3-4 વર્ષ ઉજવી હા છેલ્લા 3-4 વર્ષ અમે બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ. પેલા ગમે બર્થડે આવતો ને તમારે ત્રણેય ભાંડડા ને તાવડે તમને શું ખાવું છે જે ભાવે ને એ અને ઓલી રૂપિયા વાળી 50 પૈસા વાળી ચોકલેટ ની એક કોથળી લઈ આવતા. ઈ કોસળી હા એ લઈ આવતા. વેચી દેતા. આ બધા છોકરાઓને વેચતા એવું હતું. ચાલો હવે અમે લોકો કેક ખાઈ લઈ, તમે લોકો કેક ખાઈ લેજો વિડીયો માંથી અને બહુ બધી વિશેષ કરજો રોહિતને. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.